જેના સમઘટકતા કોને કહીશું તો અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન, તો તેવા સંયોજનો એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે. અણુસૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તો તેને સમઘટકો કહેવાય અને આ ગુણધર્મોને સમઘટકતા તરીકે આપણે ઓળખીએ. તો સમઘટકોના પ્રકાર મિત્રો અગત્યનું છે. તમે સમઘટકતાના પ્રકાર તો મુખ્ય બે છે, બરાબર ધ્યાન રાખજો. એક બંધારણીય સમઘટકતા અને બીજું આવશે અવકાશીય સમઘટકતા. એક બંધારણીય સમઘટકતા, એક અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા કોને કહીશું? બરાબર ધ્યાન. તો અણુસૂત્ર સમાન, આ દરેકમાં અણુસૂત્ર સમાન. આમાં બંધારણીય સમઘટકતામાં અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર ભિન્ન. જ્યારે અવકાશી સમઘટકતામાં અણુસૂત્ર પણ સમાન પરંતુ બંધારણીય સૂત્ર સમાન. ફક્ત અવકાશી ગોઠવણી જ ભિન્ન. સમજી લો બધા. અણુસૂત્ર સમાન બંનેમાં, બંધારણીય સૂત્ર ભિન્ન તો બંધારણીય સમઘટક. અહીંયા અવકાશી સમઘટકતામાં અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, ફક્ત અવકાશી ગોઠવણી બદલાઈ જાય. કાર્બન જે છે એ sp3 સંકરણ ધરાવતો હોય અને એ કાર્બન સાથે જોડાતા ચારે ચાર તનુની અવકાશીય ગોઠવણી બદલાઈ જાય તો પછી અવકાશી સમઘટકતા ઉદ્ભવે. મિત્રો બંધારણીય સમઘટકતા તો ધોરણ 11 સાયન્સમાં આપણે શીખી ગયા છીએ. પહેલું કહીશું શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા તો એમાં અણુસૂત્ર સમાન, ફક્ત કાર્બન ગોઠવણી જ બદલાય તો તેને બંધારણ શૃંખલા સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે લઈએ C4H10. C4H10 આલ્કેનમાં 4 કાર્બન છે. ચારેય કાર્બન સરળ શૃંખલામાં હોય અથવા તો કાર્બન ગોઠવણી બદલાઈ જાય 3 કાર્બન સરળ શૃંખલામાં તો પછી હાઇડ્રોજન પૂર્ણ કરી નાખો, સંયોજકતા પૂર્ણ કરો. એક કાર્બન શાખા તો પછી અને કહેવાય શૃંખલા સમઘટકતા. અણુસૂત્ર તો સમાન જ છે પરંતુ એમાં બંધારણીય સૂત્ર ભિન્ન થયું. કેમ કે એમાં કાર્બન ગોઠવણી બદલાઈ, એકમાં સરળ શૃંખલા હતી, બીજામાં શાખા હતી, માટે તેને શૃંખલા સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. બીજું સ્થાન સમઘટકતા. મિત્રો તમે શીખી ગયા છો સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતાની વ્યાખ્યા બોલો.
તો સ્થાન સંઘટકતા કોને કહીશું કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન ભિન્ન. દાખલા તરીકે લઈએ C4H10 એક હાઇડ્રોજન દૂર કરીને હેલોજન સમૂહ દાખલ કરીએ તો પછી આમાં કાર્બનની ગોઠવણી તો સમાન જ રહેશે. કાર્બન ગોઠવણી સરળ શૃંખલામાં જ રહેશે. કાર્બન ગોઠવણી બદલાતી નથી, પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય છે. પહેલા સ્થાને પણ હોઈ શકે, બીજા સ્થાને પણ હોઈ શકે. મિત્રો એને સ્થાન સંઘટક તરીકે આપ્યો છે જે તમે અગત્યતા બરાબર સમજી ગયા, છતાં પણ મેં રિવિઝન લીધું. અહીંયા H તરીકે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે તો આને કહીશું સ્થાન સંઘટકતા. આ તો રિવિઝન કરું છું ઝડપથી. પછી નંબર 3 ક્રિયાશીલ સમૂહની સંઘટકતા. ક્રિયાશીલ સમૂહની સંઘટકતા તો ક્રિયાશીલ સમૂહની સંઘટકતા એટલે શું? અણુસૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ ભિન્ન. અગિયાર સાહિત્યમાં મિત્રો મેં તમને સમજાયા હતા કે અણુસૂત્ર સમાન હોય પણ ક્રિયાશીલ સમૂહ ભિન્ન હોય. જો કીટોન શક્ય હોય તો આલ્ડીહાઇડ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સંઘટકો કહેવામાં આવે. જો આલ્કોહોલ શક્ય હોય તો ઈથર એકબીજાના ક્રિયાશીલ સંઘટકો કહેવામાં આવે. એ જ રીતે જો એથિલ શક્ય હોય તો પછી એસ્ટર પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સંઘટકો કહેવામાં આવે. એ જ પ્રમાણે જો સાયનાઇડ હોય તો પછી આઇસોસાયનાઇડ પણ એકબીજાના સંઘટકો કહેવામાં આવે. મિત્રો તો ક્રિયાશીલ સમૂહના સંઘટકો એટલે શું? અણુસૂત્ર તો સમાન છે પરંતુ ક્રિયાશીલ સમૂહ ભિન્ન. જો જે સંયોજનમાં કીટોન હોય એ જ અણુસૂત્રમાં આલ્ડીહાઇડ પણ શક્ય જ બને. ઉદાહરણ તરીકે લઈએ આપણે C3H6O. કેટલા કાર્બન? તો કે 3 કાર્બન. તો 3 કાર્બન છે, આમાં પણ 3. હવે એમાં કીટોન સમૂહ હોય તો વચ્ચે મૂકવો પડે તો 3 હાઇડ્રોજન, આમાં પણ 3 હાઇડ્રોજન. સંયોજકતા 6 થઈ અને સંયોજકતામાં 6 હાઇડ્રોજનની જરૂર છે, 6 મૂકી દીધા. આલ્ડીહાઇડ સમૂહ હંમેશા આપણે છેલ્લો જ મૂકીએ છીએ અને સંયોજકતા 3 બાકી અને સંયોજકતા 2 બાકી. જે અણુસૂત્ર મુજબ કીટોન શક્ય હોય એ જ અણુસૂત્ર મુજબ આલ્ડીહાઇડનું બંધારણ પણ શક્ય છે, માટે તેને ક્રિયાશીલ સમૂહની સંઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, બીજું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. અને C3H3O અહીંયા તો પછી 3 કાર્બન. 3 કાર્બન ધરાવતો આલ્કોહોલ લઈએ તો OH અહીંયા મૂકીએ. બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી. 3 ને 2 5 ને 2 7 ને 8. તો પછી ઈથર પણ શક્ય બને. તો ઈથરમાં 2 કાર્બનની વચ્ચે ઓક્સિજન ગોઠવાયેલો હોય એટલે ઈથર. 3 કાર્બન છે એટલે 3 ત્રીજો કાર્બન આ બાજુ મૂકીએ તો આ CH3 CH2 CH3 3 ને 3 ને 6 ને 2 8. મિત્રો આ જ અણુસૂત્ર એક જ છે. આ અણુસૂત્ર ધરાવતું આલ્કોહોલ બન્યું તો તે જ અણુસૂત્ર ધરાવતું ઈથર બને. સાદી ભાષામાં ક્રિયાશીલ સમૂહના સંઘટકમાં કીટોન અને આલ્ડીહાઇડ એકબીજાના ભાઈઓ છે. એ જ રીતે આલ્કોહોલ અને ઈથર એકબીજાના ભાઈઓ છે. ટૂંકમાં અણુસૂત્ર મુજબ જો આલ્ડીહાઇડ બનતું હોય તો કીટોન પણ બને છે. અણુસૂત્ર મુજબ ઈથર બનતું હોય તો આલ્કોહોલ પણ બને છે. એ જ પ્રકારે આપણે એસિડ માટે પણ ચર્ચા કરી શકીએ. એસિડ અને એસ્ટર એકબીજાના ક્રિયાશીલ સંઘટકો છે. મિત્રો તો અણુસૂત્ર લઈએ C2
H4O2 કારણ કે બંનેમાં બે ઓક્સિજન છે અને બે ઓક્સિજન ધરાવતા ક્રિયાશીલ સમૂહ માત્ર બે, એક એસિડ અને બીજો એસ્ટર. વિચારો, બે કાર્બન ધરાવતો એસિડ બનાવવું છે તો બે કાર્બન એસિડ પાછી ડબલ એક બની જાય તો હાઇડ્રોજન વડે પૂર્ણ કરો તો 3 ને 4 હાઇડ્રોજન બે. હવે આપણે એસ્ટર બનાવવું છે તો એસ્ટરમાં COOCl યાની કે આઉટ સંયુક્ત બનાવ. આ કાર્બન કેટલી સંયોજકતા બાકી 3 અને આ કાર્બન કેટલી સંયોજકતા બાકી 1 એટલે સૂત્ર બની ગયું HCOO3. આમ આ બંનેનું અણુસૂત્ર એક જ છે પરંતુ તેમાં ક્રિયાશીલ સમૂહ ભિન્ન છે માટે ક્રિયાશીલ સમૂહની સંઘટકતા તરીકે ઓળખવામાં. આવા તો ઉદાહરણો 11 તારીખ પર તમને ઘણા બધા સમજાયા હતા પણ આ જરા રિપીટેશનમાં છે એટલે ચર્ચા કરીએ. નંબર 4 ચોથું આવે મેટામેરિઝમ. તો મેટામેરિઝમમાં સમૂહનું સ્થાન બદલાય, સમૂહનો ક્રમ બદલાય. અણુસૂત્ર તો સમાન પણ મેટામેરિઝમ કોણ બનાવે તો જેની બે સંયોજકતા બાકી હોય તેવા ક્રિયાશીલ સમૂહ બનાવે. તો લઈ શકીએ તો પહેલું તો કીટોન. કીટોન છે એમાં કાર્બનની બે સંયોજકતા બાકી છે એટલે મેટામેરિઝમ બનાવે. પછી લઈએ ઈથર. ઈથરની પણ બે સંયોજકતા બાકી છે માટે એ પણ મેટામેરિઝમ બનાવે. પછી આવે એસ્ટર. આ એસ્ટરની પણ આમાં કાર્બનની આમાં ઓક્સિજનની સંયોજકતા બાકી છે માટે એસ્ટર પણ મેટામેરિઝમ બનાવે. ત્યાર પછી આવે NH યાની કે આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની બે સંયોજકતા બાકી છે એટલે કહીશું 20 એમાઇન છે. એ 20 એમાઇન પણ આપણને મેટામેરિઝમ બનાવે. એ જ રીતે સલ્ફાઇડ સમૂહમાં સલ્ફરની બે સંયોજકતા બાકી છે એટલે એ પણ મેટામેરિઝમ બનાવે. તો મેટામેરિઝમ બનાવતા ક્રિયાશીલ સમૂહની લાક્ષણિકતા એ હોવી જોઈએ કે એની બે સંયોજકતા બાકી હોય અને બે સંયોજકતા બાકી હોય એ જ હંમેશા મેટામેરિઝમ બનાવે. આટલા સમૂહો મેટામેરિઝમ બનાવે. આલ્ડીહાઇડ છે એ મેટામેરિઝમ બનાવશે. તો આલ્ડીહાઇડનું ઉદાહરણ લઈએ તો આલ્ડીહાઇડમાં કાર્બનની એક જ સંયોજકતા બાકી છે માટે એ મેટામેરિઝમ ન બનાવે. કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડમાં સમૂહની કાર્બનની એક જ સંયોજકતા બાકી છે માટે આ પણ મેટામેરિઝમ બનાવી શકે નહીં. કોણ બનાવે? જે ક્રિયાશીલ સમૂહની બે સંયોજકતા બાકી હોય તે જ બનાવે. તો યાની કીટોન બનાવે, ઓક્સિજન બનાવે, સલ્ફાઇડ બનાવે, એસ્ટર બનાવે અને એમાઇન 20 એમાઇન પર આ મેટામેરિઝમ બનાવે. મિત્રો ધ્યાન રાખજો. તો પછી લઈએ CH3 CH2 CO CH2 CH3 1 2 3 4 5 પેન્ટેનો 2 on પેન્ટેન. આ CO સમૂહનું સ્થાન એ બીજું છે. અહીંયા ક્રમ બદલાઈ જાય સમૂહ. કયો હતો? પહેલો, બીજો, ત્રીજો. અહીંયા કયો આવ્યો? બીજો. માટેનું નામ થશે પેન્ટેનો. આનું નામ થશે પેન્ટેનો 2 on. મિત્રો મને
ભૂલ આવી. આમાં ત્રીજા સ્થાને છે એટલે પેન પેન 3 ઓન થશે. આમાં CO બીજા સ્થાને છે એટલે પેન પેન 2 હોય. તો આ જે સમઘટકો છે એ સમઘટકોને મેટામેરિજન કહેવાય. અણુસૂત્ર તો સરખું જ છે, પરંતુ બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બીજું આવ્યું, અહીંયા ક્રિયાશીલ સમૂહનું સ્થાન બીજું આવ્યું, માટે આને મેટામેરિજન સમઘટકો કહી શકાય. હવે આપણે એ જ પ્રકારે ઇથરનું પણ ઉદાહરણ લઈ શકીએ. ઇથર બનાવીએ CH3 CH2O CH2 CH3 આવી રીતે. અહીંયા ઓક્સિજનનું સ્થાન ત્રીજા છે. અહીંયા ઓક્સિજન બીજા. આ જે છે એ ઇથાઇલ સમૂહ છે. આનું નામ થશે ડાઇથાઇલ ઇથર. ડાઇથાઇલ ઇથર એનું નામ થશે. ભાઈ પછી ફોન કરો, કામ ચાલુ છે. હેલો, ધ્યાન. તો મેટામેરિજમ કોને કહીશું? તો જેની બે સંયોજકતા બાકી છે અને આમાં બે ઇથાઇલ સમૂહ છે એટલે કહીશું ડાઇથાઇલ ઇથર. આમાં પણ ઓક્સિજનની બે, એક મિથાઇલ સમૂહ વડે અને એક પ્રોપાઇલ સમૂહ વડે, માટેનું નામ થશે મિથાઇલ પ્રોપાઇલ ઇથર. આનું નામ થશે મિથાઇલ પ્રોપાઇલ ઇથર. ઓકે મિત્રો, તો આમ આપણે આ મેટામેરિજમ સમજી શકીએ છીએ. તો એ જ રીતે સલ્ફાઇડનું પણ બનાવી શકાય, એ જ રીતે આપણે આ એસિડનું પણ બનાવી શકાય. અહીંયા આપણે લઈએ CH3, અહીંયા લઈએ CH2 અને અરસ કરી નાખીએ. તો બે પદાર્થ બન્યા. આનું નામ થશે ઇથાઇલ એસિટેટ. આનું નામ થશે મિથાઇલ પ્રોપિયોનેટ. કેમ કે 3 કાર્બન એટલે પ્રોપેન, પ્રોપિયોનો 1, અહીંયા ઇથાઇલ 2 કાર્બન એટલે ઇથેનો 1, ઇથાઇલ ઇથેનો 1, મિથાઇલ પ્રોપિયોનેટ એ એકબીજાના મેટામેરિજમ છે. મિત્રો ધ્યાનમાં રાખો. એક પ્રમાણે પાછું ટોટોમેરિજમ. જેનું બીજું નામ છે ચલરૂપકતા. ટોટોમેરિજમ કોને કહીશું? તો કે અણુસૂત્ર તો સમાન જ છે, પરંતુ અણુસૂત્ર સમાન, પરંતુ તેમાં દ્વિબંધનું સ્થાનાંતર થાય. દ્વિબંધનું સ્થાનાંતર અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનનું સ્થાનાંતર, તો એને કહેવાય મેટામેરિજમ. દાખલા તરીકે લઈએ એનું નામ છે એસિટોન. આ નામ છે પ્રચલિત નામ છે, પરંતુ એનું IUPAC નામ છે પ્રોપેનોન. કીટોન છે તે પ્રોપેનોન. દ્વિબંધનું સ્થાનાંતર થશે. દ્વિબંધ અહીંયા જાય અને એક કાર્બન સાથે જોડાતો હાઇડ્રોજન અહીંયા જાય.
થઈ ગયું મિત્રો? તો પછી આ પણ એકબીજાના સંઘટકો છે જેને ટોટોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં દ્વિબંધ છે એટલે ઈન પણ પ્રત્યય આવે. દ્વિબંધ માટે ઈન પ્રત્યય શબ્દ છે અને OH છે એટલે આલ્કોહોલ શબ્દ પણ આવે એટલે ઈન વત્તા ઓલ એટલે કે ઈનોલ. ટૂંકમાં કીટોન જે છે કીટોન અને ઇનોલ એકબીજાના ટોટોમેરિઝમ છે, એકબીજાના ચલ રૂપકતા છે. એટલે મિત્રો આવી પણ સંઘટકતા યાદ રાખજો જે તમને આગળ મિકેનિઝમ ક્રિયાદર્શીમાં ઉપયોગી પડશે. એટલે ટોટોમેરિઝમ એ પણ મેં તમને સમજાવી. તો આ થશે ટોટોમેરિઝમ. ઓકે મિત્રો, દરેકને સમજણ. હવે આલ્ડીહાઇડ પણ લઈ શકાય. આલ્ડીહાઇડ આ આલ્ડીહાઇડ ક્રિયા છે. ટોટોમેરિઝમમાં કોનું સ્થાનાંતર થશે? તો કે દ્વિબંધનું સ્થાનાંતર થશે. અહીંયા પણ હાઇડ્રોજનનું પણ સ્થાનાંતર થશે. અહીંયા થશે. એટલે કે H2 ડબલ બોન્ડ C H અને ઉપર ચાલી OH. આમાં પણ મિત્રો ઈન છે, દ્વિબંધ છે અને OH પણ છે માટે અને પણ ઇનોલ તરીકે ઓળખી શકાય. તો આ પણ ઇનોલ અને આલ્ડીહાઇડ એકબીજાના ચલ રૂપકો છે જેને આપણે ટોટોમેરિઝમ તરીકે ઓળખીએ છીએ. હવે છઠ્ઠું બોલો બોલો ઇથેન. હલો ઇથેન માંથી ઇથેનાલ. આ ઇથેનાલ આ થયું ઇથેનાલ. પછી આ થયું ઇથેનાલ. CH3 તો દ્વિબંધનું સ્થાનાંતર થશે, હાઇડ્રોજનનું પણ સ્થાનાંતર થશે. CH3OH ડબલ બોન્ડ CH2. ઓકે, આ પણ ઇનોલ જ છે, દ્વિબંધ છે ઇનોલ. દ્વિ એટલે આલ્કેન, ઇન વત્તા ઓલ ઇનેન. અને આ પણ ઇનોલ જ છે પણ બંનેનું નામ ભિન્ન થશે. ક્રિયાશીલ સમૂહ તો સરખો છે, દ્વિબંધ છે એટલે ઇન પ્રત્યય, પાછળ OH છે એટલે ઓલ પ્રત્યય એટલે અને કહેવાય ઇનોલ. આમાં પણ ઇન દ્વિબંધ છે અને પાછો ઓલ પ્રત્યય આવે એટલે આનું નામ પણ થશે ઇનોલ. એટલે ક્રિયાશીલ સમૂહ ઇનોલ. સમજો, નામ ઇનોલ નહીં, ક્રિયાશીલ સમૂહ ઇનોલ. કીટોન તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ કીટોન પણ ઘણા બધા નામ. એ જ રીતે ઇનોલ છે બંને પણ એના નામ અલગ છે. તો એનું નામ કઈ રીતે પાડશું? તો પહેલું કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. 3 કાર્બન છે એટલે પ્રોપ. પાછો ઇન પ્રત્યય આવશે પણ કયા સ્થાને? તો પહેલા સ્થાને ઇન. પાછો ઓલ પ્રત્યય આવશે એટલે ઓલ પણ કયા સ્થાને? તો કે બીજા સ્થાને એટલે પ્રોપ 1 into all. આ એનું નામ થશે. તો પછી આનું નામ શું થશે? કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન અને 2 કાર્બન ધરાવતો શબ્દ ઇથ. પાછળ ઇન પ્રત્યય આવશે ઇથીન. કયા સ્થાને? તો કે પહેલા સ્થાને. પછી પાછો ઓલ પણ છે આલ્કોહોલ. કયા સ્થાને? એ પણ પહેલા સ્થાને. માટેનું નામ થશે ઇથ 1 in 1 all. આમ બંને કહેવાય ઇનોલ, ક્રિયાશીલ સમૂહ ઇનોલ. ઇન દ્વિબંધ પણ છે, ઓલ આલ્કોહોલ પણ છે એટલે બંનેનો ક્રિયાશીલ સમૂહ ઇનોલ અને બંનેનું નામ ભિન્ન થશે. ટૂંકમાં કીટોન અને આલ્ડીહાઇડના ચલ રૂપકો આપણને જોવા મળે અને આલ્ડીહાઇડ અને કીટોનના
અચલ રૂપકોને આપણે ઇનોન તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે ધ્યાન આપો. નંબર 6, ચેન અને રિંગ, શૃંખલા અને એમ યાની કે ચક્ર. બરાબર ધ્યાન આપો. બધા નીતિજી માટે અગત્યનું છે. શૃંખલા રિંગ, શૃંખલા અને ચક્ર એ પ્રકારની પણ સંગઠનતા તમને જોવા મળે. મેં તમને 11 સાયન્સમાં એ સમજાવ્યું. તો કોણ બનાવે? તો કહી શકાય આલ્કીનો અને સાયક્લોઆલ્કેન. આલ્કીન અને સાયક્લોઆલ્કેન કારણ કે બંનેના અણુસૂત્રો છે, એ અણુસૂત્ર તો સમાન જ છે અને એ અણુસૂત્ર છે CN કહે છે, જે તમે ધોરણ 11 સાયન્સમાં શીખી ગયા છો કે આલ્કીન દ્વિબંધ ધરાવતું સંયોજન અને બીજું સાયક્લોઆલ્કેન, આલ્કેન ખરો પણ ચક્રીય સંયોજન ધરાવતું આલ્કેન. એ એકબીજાના સમઘટકો કહેવાય. બરાબર સમજ્યું? પરંતુ અહીંયા એની કિંમત છે એ તમે 3, 4 લઈ શકો. n બરાબર 3 મૂકો તો C3H6. તો મિત્રો, તો શૃંખલા ધરાવતું બંધારણ નક્કી કરવું પડે અને ચક્ર ધરાવતું બંધારણ યાની કે રિંગ ધરાવતું બંધારણ પણ નક્કી કરવું. 3 કાર્બન છે, સરળ શૃંખલા લઈએ. એમાં આલ્કીન છે, દ્વિબંધ હોવો જોઈએ. સંયોજકતા પૂરી કરો. 3 ને 4 ને 6 ચક્ર પણ બને. 3 કાર્બન ધરાવતું ચક્ર બની શકે. કાર્બનની 2 સંયોજકતા બાકી, CH2 અહીં પણ 2 બાકી, અહીં પણ 2 બાકી. તો એનું અણુસૂત્ર પણ આવે. બંનેનું અણુસૂત્ર તો સમાન જ છે. અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર ભિન્ન છે. એકમાં શૃંખલા સરળ કાર્બન ગોઠવણી છે, સુરેખ કાર્બનની ગોઠવણી છે, જ્યારે બીજામાં ચક્ર કે રિંગ છે. માટે અને આપણે શૃંખલા રિંગ પ્રકારના સમઘટકતા કહીએ. બીજું પણ લઈશું C4H8. તો પછી આમાં અણુસૂત્ર તો એક જ છે. એક લઈએ આપણે શૃંખલા ગોઠવણી અને બીજું લઈશું આપણે ચક્ર ગોઠવણી. ચક્રની ટેવ હોય તો રિંગ ગોઠવણી. શૃંખલા ગોઠવણી કેટલા કાર્બન છે? તો કે 4 કાર્બન. અહીંયા આલ્કીન છે, દ્વિબંધ છે. તમે અહીંયા મૂકો તો પણ ચાલે, અહીંયા મૂકો તો પણ ચાલે. અહીંયા એવી જરૂર નથી. થઈ ગયું? 8, 3 ને 3 6 7. હવે 4 કાર્બન ધરાવતું ચક્ર બનાવી તો આ બને. અહીં 2 સંયોજકતા બાકી, CH2 આનું નામ શું થશે? 4 કાર્બન અને 4 કાર્બન એટલે બ્યુટન. ઈન પ્રત્યય આવે, ઈન પર એનું સ્થાન આમથી જોડો તો બીજું, આમથી જોડો તો બીજું, એટલે બ્યુટન. આનું નામ આપણે દ્વિબંધ નથી. બધા જ આલ્કેન છે, ચક્રમાં છે. ચક્ર માટે આવશે સાયક્લો. 4 કાર્બન છે એટલે શબ્દ આવશે કેન, એટલે સાયક્લોકેન. એ જ રીતે આનું નામ શું થશે? તો કે સાયક્લો. 3 કાર્બન છે એટલે પ્રોપેન. આનું નામ શું છે? પ્રોપીન. તો મિત્રો, શૃંખલા રિંગ સંઘટકતા પણ તમને મેં સમજાવી, અગત્યની છે. હજુ પણ શૃંખલા રિંગ સંઘટકતા બીજી પણ છે, એ પણ નીતિ માટે અગત્યનું છે, એટલે એ પણ હું ચર્ચા કરી દઉં. તો નંબર 1,
આલ્કાઇન એટલે ત્રિબંધ ધરાવતું સંયોજન અને બીજું ચક્રીય આલ્કીન. ચક્રીય આ શૃંખલા રિંગ સંઘટકતા જેને બંધારણની સંઘટકતા પણ કહેશે. તો બરાબર ધ્યાનમાં અહીંયા પણ બંનેનું અણુસૂત્ર એક જ થશે, CnH2. બંનેનું અણુસૂત્ર એક જ થશે. n બરાબર ચક્ર બનાવવા માટે 3 થી વધારે કાર્બનની જરૂર પડે એટલે n બરાબર 3. તો 3 મૂકો તો C3, 6 માંથી 2 જાય તો 4. આ અણુસૂત્ર. પણ આ અણુસૂત્ર ધરાવતા બે બંધારણ જોવા મળશે. એક બંધારણ શૃંખલા સ્વરૂપે હશે અને બીજું બંધારણ રિંગ સ્વરૂપે હશે, ચક્ર સ્વરૂપે. 3 કાર્બન સરળ શૃંખલામાં હશે અને આલ્કીન છે ત્રિબંધ છે. ગોઠવી દો. આ CH3 CH3 ને 4 હાઇડ્રોજન થઈ ગયા. ચક્ર સ્વરૂપે લખવું હોય તો 3 કાર્બન છે ચક્રમાં છે, પરંતુ એ આલ્કીન છે એટલે આલ્કીન એટલે કે દ્વિબંધ હશે એટલે તમે દ્વિબંધ બતાવો. તમે દ્વિબંધ અહીંયા ના બતાવો તો અહીંયા બતાવો તો પણ સાચું, ગમે ત્યાં બતાવો. હાઇડ્રોજન CH2 CH થઈ ગયા ત્યારે. તો પછી અણુ નામ શું થશે? તો અણુ નામ થશે 3 કાર્બન પ્રોપ. ત્રિબંધ છે એટલે આયન પ્રત્યય આવશે. પ્રોપ પહેલા સ્થાને છે એટલે એનું નામ થશે પ્રોપ 1R. અણુ નામ શું થશે? તો સાયક્લો શબ્દ છે, ચક્ર આવશે એટલે સાયક્લો શબ્દ આવશે. સાયક્લો કેટલા કાર્બન છે? 3 એટલે 3 એટલે પ્રોપ. પાછળ દ્વિબંધ છે એટલે સાયક્લોપ્રોપીન શબ્દ આવી શકે. અણુ નામ થશે સાયક્લોપ્રોપીન. પહેલું સ્થાન આવશે એટલે સાયક્લોપ્રોપીન જ કહેવાશે. ક્લિયર મિત્રો? તો અહીંયા આલ્કાઇન ત્રિબંધ ધરાવતું ચક્રીય આલ્કીન ની શૃંખલા રિંગ સંઘટકતા ધરાવે છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. બીજું પણ ઉદાહરણ હોય તો લઈ શકીએ. 4 4 નો 8 માંથી 2 જાય તો 6. અણુસૂત્ર સમાન છે પણ શૃંખલા રિંગ સંઘટકતા ધરાવે છે અને શૃંખલા સંઘટકતા શૃંખલા ગોઠવણી પણ જોઈ શકીએ. 4 કાર્બન છે સરળ શૃંખલામાં ગોઠવીશું. ત્રિબંધ છે અહીંયા ગોઠવીએ તો પણ ચાલે, અહીંયા ગોઠવો તો પણ ચાલે. તમે અહીંયા ગોઠવશો તો પછી નામ જ બદલાશે. તો CH3 CH2 CH 3 5 6. તો અણુ નામ થશે 4 કાર્બન બ્યુટ અને એની પાછળ આયન પ્રત્યય આવશે. પહેલા સ્થાને છે એટલે બ્યુટ 1 આયન તરીકે રિંગ બનાવી છે. 4 કાર્બનની રિંગ આવે પણ આલ્કીન છે. આપણે દ્વિબંધ અહીંયા બતાવ્યું CH CH2. અણુ નામ શું થશે? રિંગ હોવાથી તેને સાયક્લો શબ્દ લખવાની પ્રથા છે. સાયક્લો 4 કાર્બન છે તો પાછળ દ્વિબંધ છે એટલે સાયક્લોબ્યુટીન એ એનું નામ થશે. આ મિત્રો આ બંધારણીય સંઘટકતા મેં તમને 11 સાહિત્યમાં અપ ટુ ડેટ રીતે સમજાવ્યા હતા, છતાં પણ આજે આવશ્યકતા ઊભી થઈ એટલે મેં તમને ફરીથી રિવિઝન લીધું, કારણ કે જે તમારી જાહેર પરીક્ષાઓ જીનીટ માટે અગત્ય. હવે અવકાશીય સંઘટકતા બરાબર ધ્યાન આપો કે અણુસૂત્ર પણ સમાન. અવકાશીય ગોઠવણી ભિન્ન, બંધારણીય સૂત્ર સમાન, કાર્બન ગોઠવણી સમાન, પરંતુ અવકાશમાં ગોઠવણી ભિન્ન. કાર્બનની અવકાશમાં ગોઠવણી બદલાઈ. કાર્બનની ગોઠવણી તો સરખી પણ અવકાશમાં કાર્બન કઈ રીતે ગોઠવાયેલો હોય, કારણ કે કાર્બન એક આ દિશામાં હોય તો કાં તો આ દિશામાં કાં તો કારણ કે બંધ કોણ છે 109 ડિગ્રી 28 કલાક જે દિશાકીય ગુણધર્મ ધરાવે છે.
અને દિશાકીય ગુણધર્મ ધરાવતો હોવાથી આપણને અવકાશીય સંઘટનતા તો એમાં પણ બે ભાગ છે. એકને આપણે કહીશું કોટોમેરિઝમ આવી જેને આપણે ધોરણ 11 માં કન્ફર્મર તરીકે પણ ઓળખતા. અને કન્ફર્મર બે પ્રકારના હતા. એકને આપણે કહેતા હતા સ્ટેગર્ડ અને બીજા આપણે કહેતા હતા ઇક્લિપ્સ. મિત્રો તો કન્ફર્મર કોણ આપે તો કે આલ્કેન સેલ્યુલર આપે, પરંતુ એમાં મિથેન છે કે ના. યાદ રાખો, મિથેનનો સંઘટક શક્ય નથી, પણ ઇથેનના સંઘટકો શક્ય છે. ઇથેન CH3CH3 જે બે પ્રકારના બંધારણો ધરાવે, જેને અવકાશી ગોઠવણી કાર્બન કે હાઇડ્રોજન ભિન્ન થઈ જાય, એને પરિણામે બે પ્રકારના સંઘટકો ઉદ્ભવે. એકને કહીશું સ્ટેગર્ડ, બીજાને કહીશું ઇક્લિપ્સ. એ પણ બે પ્રકારના તૈયાર છે, શોર્સ અને બીજો ફિશર. ફિશર પ્રક્ષેપ સૂત્ર બનાવતું હતું, શોર પ્રક્ષેપ સૂત્ર બનાવતું હતું. તમે 11 માં મારી નોંધ લેજો, મેં તમને 11 માં બધું સૂત્ર આવેલું છે, અગત્યનું. હવે ચર્ચા કરી અવકાશીય ગોઠવણીનો બીજો પ્રકાર, જેને આપણે કહીશું વિન્યાસ સંઘટકતા. અને વિન્યાસ સંઘટકતા પણ બે પ્રકારનો. એકને કહીશું પ્રકાશ સંઘટકતા અને બીજું કહીશું ભૌમિતિક સંઘટકતા. એ પણ બે પ્રકારનો. વિન્યાસ સંઘટકતા, વિન્યાસ એટલે ગોઠવણી, કાર્બનની ગોઠવણી બદલાઈ ગઈ તો તેને કહીશું વિન્યાસ સંઘટકતા. સમૂહની દિશા બદલાઈ ગઈ હોય તો તેને કહીશું વિન્યાસ. આ ભૌમિતિક સંઘટકતા આપણે 11 માં શીખી ગયા છે. મિત્રો, ભૌમિતિક સંઘટકતા 11 માં શીખેલા છે. તો ભૌમિતિક સંઘટકતા કેટલા પ્રકારની? તો ભૌમિતિક સંઘટકતા બે પ્રકારની છે. એકને આપણે કહીશું સિદ્ધ સંઘટક અને બીજું કહીશું ટ્રાન્સ સંઘટક. સિદ્ધ સંઘટકને આપણે સમપક્ષ તરીકે ઓળખતા અને આપણે કહેતા હતા વિપક્ષ. એકને કહીશું સમપક્ષ, બીજાને કહીશું વિપક્ષ. તો પછી ભૌમિતિક સંઘટકતા પર ઉદાહરણ લીધું, કારણ કે બધાના ઉદાહરણ દ્વારા તમને 11 સાયન્સનું વિધાન કર્યું, કારણ કે એમાં જીવનના પ્રશ્નો પણ 11 સાયન્સને આધારે પૂછાય છે. અને આ પાછળ પણ આપણે કાર્બનિક રસાયણ શીખીશું, તેમ આ બધી જ સંઘટકતા ફરીથી રિપીટ થશે. એ વખતે આપણે ઝડપથી પુનરાવર્તન કરી લઈશું, પણ અહીંયા આપણે હવે તેનું પુનરાવર્તન ધ્યાનમાં રાખો. ભૌમિતિક સંઘટક ભૌમિતિક સંઘટક યાદ રાખો, ભૌમિતિક સંઘટકતા કોને કહેવાય? બરાબર સમજો. ભૌમિતિક સંઘટકતા તો મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોણ બનાવે તો કે આલ્કીન બનાવે. અને ભૌમિતિક સંઘટક
સંઘટકતા બે પ્રકારની હતી. એક હતું શીત સંઘટક, બીજું હતું ટ્રાન્સ સંઘટક. એકને શીત સંઘટક કહીશું, એકને ટ્રાન્સ સંઘટક કહીશું. ઓકે, શીત સંઘટક, બીજાને કહીશું ટ્રાન્સ સંઘટક. એકને કહીશું સમપક્ષીય, બીજાને કહીશું વિપક્ષીય. શીત સંઘટક કોને કહીશું? તો સમાન સમૂહ છે, એ દ્વિબંધની એક જ બાજુ આવે. એક્શન સમૂહ એક બાજુ, એ સમૂહ, તો તેને શીત સંઘટક. ટ્રાન્સ સંઘટક કોને કહીશું? તો સમાન સમૂહ સમસામયિક. આ x તો x સમસામયિક, a સમસામયિક અને કહીશું ટ્રાન્સ. દાખલા તરીકે લીજીએ બ્યુટ ટુ ઇન. બ્યુટ ટુ ઇન, તો બ્યુટ ટુ ઇન ના સમઘટકો તમને જોવા મળશે. બ્યુટ ટુ ઇન મિત્રો, તો બ્યુટ ટુ ઇન ના સમઘટકો, કારણ કે અહીંયા બંધારણીય સૂત્ર તો સમાન જ છે, બંધારણીય સૂત્ર આપી દીધું છે. તો બ્યુટ એટલે 4 કાર્બન અને બીજા કાર્બન ઉપર દ્વિબંધ, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરે. આ થઈ ગયું. એટલે અણુ સૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર તો એક જ છે, એક અને માત્ર એક જ, કે એક કાર્બન સાથે બે કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. પહેલા બીજા અને ત્રીજા કાર્બન છે, દ્વિબંધ છે, બીજા કાર્બન સાથે CH3 પણ છે, H પણ છે, ત્રીજા કાર્બન સાથે CH3 પણ H પણ છે. એટલે કે બંધારણીય સૂત્ર સમાન છે. અણુ સૂત્ર પણ શું બદલાયું? અવકાશી ગોઠવણી. કઈ રીતે? સમજો કે દ્વિબંધ ધરાવતો કાર્બન બીજો અને ત્રીજો, આ બીજા કાર્બન સાથે CH3 પણ જોડાયેલો છે, એ બીજા કાર્બન સાથે H પણ જોડાયેલો. એ જ રીતે ત્રીજા કાર્બન સાથે CH3 પણ જોડાયેલો છે, ત્રીજા કાર્બન સાથે H પણ જોડાયેલો છે. માટે આમાં સમાન સમૂહ દ્વિબંધની એક જ બાજુ આવેલા છે. CH3 પણ દ્વિબંધની ઉપર, H પણ દ્વિબંધની નીચે. માટે આનું નામ થશે શીત બ્યુટ. બીજું પણ છે દ્વિબંધ છે, આ બીજો કાર્બન છે, ત્રીજો કાર્બન છે. અહીંયા લગાડીશું તો H અહીંયા લખીશું. આ કાર્બનની ગોઠવણી બદલીશું ને આ કાર્બનની ગોઠવણી બદલી નાખીશું. H ઉપર લખીશું, CH નીચે લખીશું. તો અહીંયા દ્વિબંધની એક બાજુ સમાન સમૂહ નથી, દ્વિબંધની સામસામે સમાન સમૂહ આવેલા છે. માટે એને કહીશું ટ્રાન્સ. આનું નામ થશે ટ્રાન્સ બ્યુટ. ઓકે મિત્રો, તો અત્યાર સુધી જે મેં સંઘટકો ચલાયા એ બધા જ 11 સાઈડમાં હતા, છતાં પણ મને અગત્યના લાગતા હતા, એટલે મેં આજે રિવિઝન કર્યું. એટલે મિત્રો તમે આ રિવિઝન એક બરાબર તૈયાર કરજો. 11 સાઈડની નોટમાં ઉતારેલું છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવતીકાલે પ્રકાશ સંઘટકતા જે તમે આજ સુધી ભણ્યા નથી એ પ્રકાશ સંઘટકતા તમારે તૈયાર કરવાની છે. મિત્રો એની નોંધ પણ મેં તમને
મોકલી આપી છે, એ વાંચજો, ઉતારજો, ન ફાવે તો મને વોટ્સઅપ કે પછી તમે ટેલિફોન દ્વારા પૂછી શકો. અસ્તુ, ધન્યવાદ.